નમસ્કાર મિત્રો, આગામી કલાકોને લઈને ગુજરાત રાજ્યના લોકો થઈ જાજો તૈયાર, કારણ કે આગામી કલાકોની અંદર જેમાં પણ 3 કલાકની અંદર જાણી લેજો કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। જોકે મિત્રો 2 દિવસથી રાજ્યમાં શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડની અંદર મિત્રો અત્યારે જેમાં ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને આ સાથે આજે સૌરાષ્ટ્રના પણ મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તારથી લઈને અમરેલી, ભાવનગરથી માંડીને મોરબીના વિસ્તારની સાથે સાથે રાજકોટમાં પણ મિત્રો અતિશય ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને અમુક સેન્ટરોમાં તો 3 ઇંચ સુધીના વરસાદ પણ સામે આવી ચૂક્યા છે આંકડા। ત્યારે જાણીશું કે મિત્રો આજે મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર કયા વિસ્તારોની અંદર મેઘ તાંડવની સંભાવના રહેલી છે। તો ખાસ કે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો કે અત્યારે ગુજરાતના પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મહીસાગર લાગુના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અતિવૃષ્ટિના પણ એધાણો સામે આવી રહ્યા છે, મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। લેટેસ્ટ હવામાન વિભાગની પણ આગાહી સામે આવી રહી છે અને મિત્રો વાતાવરણીય અસ્થિરતા પણ સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નક્કોર આગાહી સામે આવી છે। ખાસ કે મિત્રો અત્યારે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। તમામ અપડેટોની સાથે મિત્રો 7 તારીખ સુધી આ વરસાદી માહોલ જામશે। આ સાથે અતિવૃષ્ટિના વરસાદ પડવાની પણ આગાહી પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। તમામ માહિતી એક પછી એક મેળવીએ। અત્યારે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર, મધ્યપ્રદેશ લાગુના વિસ્તારની સાથે રાજસ્થાનના પણ ભાગોની અંદર અત્યારે આગામી કલાકોમાં અને આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમનો છેડો છે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો તરફ હોવાના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે નીચાણવાળા વિસ્તારોની અંદર। ખાસ કરીને મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા નહીં અને મિત્રો સાવચેત રહેજો અને ખાસ અમારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હાલનું મિત્રો તમને લેટેસ્ટ હવામાન સમાચારને લઈને જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર। હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના લોકો થઈ જાજો તૈયાર। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદની સંભાવના સામે આવી રહી છે, આગાહી સામે આવી છે। રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં હવે પછી 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ આ 3 દિવસ ગુજરાત માટે ભારેથી ભારે સાબિત થવાના છે। ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થશે અને ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો પણ અત્યારે ટોળાઈ રહ્યો છે। અને હવે મિત્રો આપણે જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું કે કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। જેમાં મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના જેમાં પણ ખાસ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડશે। ગુજરાતમાં પૂરની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની જેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ સાથે કચ્છ છે, મોરબી છે, જામનગર છે અને દેવભૂમિ દ્વારકા લાગુનો વિસ્તાર છે કે જ્યાં વાતાવરણ છે મિત્રો સૂકું જોવા મળશે। બાકી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં પણ ભાવનગર છે, અમરેલી છે, બોટાદ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સામે આવી છે। આ સાથે મિત્રો આવતીકાલે 6 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરની સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। 7 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી છે। રાજસ્થાન છે, પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે, જેના કારણે ગુજરાતના કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સામે આવી છે। 8 તારીખથી મિત્રો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે। માત્ર ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ લાગુના વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળશે। અને મિત્રો સરેરાશ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે ને વરસાદને જોતા
કહી શકાય કે ગુજરાતમાં અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગની લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 9 તારીખ સુધી ગુજરાતમાં છે છૂટા છવાયેલા વિસ્તારોમાં છે ધોધમાર તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 10 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે. 11 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો જોવા મળશે. હવે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર અમે તમને દેખાડી રહ્યા છીએ કે જેમાં 2 કલાકની અંદર મિત્રો વરસાદી સિસ્ટમના વાદળો છે કે જે અત્યારે તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારોથી લઈને અત્યારે હાલ ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે. ખાસ મિત્રો લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમમાંથી એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈને ત્યાર પછી રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી પહોંચી અને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે વરસાદી સિસ્ટમ છે એ પરિવર્તિત થઈ ગઈ છે. અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં મિત્રો તીવ્ર કડાકા ભડાકા સાથે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ આ સાથે મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમનું માળખું છે જોવા મળી રહ્યું છે. ફરી મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં અરવલ્લી હોય, મહીસાગર હોય, અમદાવાદ છે, મહેસાણા છે, સાથે સાથે દાહોદ લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં ખરેખર હવે પછીનો વરસાદ છે એ ધોધમાર વરસાદ પડવાનો છે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ છે. છોટાઉદેપુરની સાથે સાથે સુરત લાગુના વિસ્તારની સાથે વલસાડ લાગુના વિસ્તારમાં પંથકોમાં મિત્રો કદાચ 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ હવે પછીના દિવસો સુધી પડી શકે છે તેવા હવામાન સમાચાર છે. હજુ પણ મિત્રો ફરી એકવાર આ વાદળિયા વાતાવરણની સિસ્ટમ છે એ ગુજરાત ઉપર મંડરાતી જોવા મળી છે. તો ગુજરાતવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓ, ખાસ કરીને દરિયાઈ કાંઠામાં રહેતા જે લોકો છે સાવચેત રહેજો, કારણ કે અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો હવે ગુજરાત રાજ્ય તરફ આગળ આવી રહ્યા છે. તો આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો. અને અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ તો અમુક વિસ્તારમાં ઓરેન્જ અને અમુક વિસ્તારોમાં યલો એલર્ટની સિગ્નલની જે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 7 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનું જો માળખું છે, આ વરસાદી સિસ્ટમની જે દિશા છે એ પણ ખાસ ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને કરાચી કાં તો પછી તે રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી પહોંચીને યુટર્ન લઈ શકે છે આ વરસાદી સિસ્ટમ. પરંતુ જેમ જેમ મિત્રો 8 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે. ઉત્તર ગુજરાત, કચ્છ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની આગાહી સામે આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ગીર સોમનાથ છે, ભાવનગરના સોનગઢ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ સાથે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે સાથે પોરબંદર છે, ભાણવડ છે, ગોંડલ છે, રાજકોટ છે, જસદણ છે, ચોટીલા છે, ભાણવડની આજુબાજુના વિસ્તારોની સાથે વેરાવળ છે, માંગરોળ છે, કોડીનાર છે, ઉના છે, તુલસીશામ છે, રાજુલા લાગુના વિસ્તારોમાં પણ હવે પછીના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને મિત્રો 8 તારીખના રોજ કચ્છમાં મિત્રો કચ્છ આખું ડૂબતું હશે. ગુજરાતવાસીઓ થઈ જાય તો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અને નકોર આગાહી સામે આવી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ભારેથી અતિભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાની સાથે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ગુજરાત આખું ડૂબતું હશે. ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ તો જાહેર થયું છે. સાથે બનાસકાંઠા, પાલનપુર લાગુના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી છે શાળા કોલેજો બંધ રાખવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. અને હવે પછી અત્યંત ભારે વરસાદની સંભાવના સામે આવી રહી છે. રેડ એલર્ટનું જે ખાસ કરીને મિત્રો જે વોર્નિંગ મેપ પણ સામે આવી રહ્યો છે. કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, આ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ સૌપ્રથમ બંગાળની ખાડીમાં બની હતી. હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 12 તારીખ પછીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન હજુ પણ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે બની શકે છે. અને આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીને લઈને પણ અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે એ આગાહી અનુસાર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે. સૌથી વધારે મિત્રો વરસાદની શક્યતા છે ગુજરાત રાજ્ય તરફ હોય છે, કારણ કે મિત્રો ગુજરાતની જગ્યાએ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યારે મિત્રો જે મોડેલો સામે આવી રહ્યા છે કે જેમાં આજે મોડી સાંજથી લઈને રાત્રિથી લઈને ખાસ મિત્રો 6 અને 7 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો અમુક વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના વાતાવરણની અસ્થિરતાના કારણે ધોધમાર વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં વરસાદ છે એ શરૂ થઈ શકે છે. જેને લઈને પણ મિત્રો અત્યારે ગુજરાતમાં
સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ હવે તમે જાણી શકો છો કે કઈ રીતનું અત્યારે ગુજરાતનું હવામાન છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતના કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જો મિત્રો 6 તારીખ અને 7 તારીખ ગુજરાત માટે અત્યંત ભારે છે. ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા નહીં. ગુજરાતમાં રીતસરનું જળ હોનારત સર્જાશે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ગુજરાતના પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ તો મેઘગર્જના સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે. કારણ કે મિત્રો ધોળા અને કાળા કલરના વાદળો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર. અને મિત્રો ખાસ કરીને જે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ અત્યારે અમદાવાદ છે, મહેસાણા છે, વિરમગામ છે, આ સાથે ધોળકા છે, નડિયાદ લાગુના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને છે સાફ કરી શકે છે. અને અમુક વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્રના પણ મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં આગળ વધશે. પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વેહારા લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો તમામ વિસ્તારો છે. ભરૂચ લાગુનો વિસ્તાર છે, શિવનોર લાગુનો વિસ્તાર છે, આ સાથે ડેડીપાડા છે, ઉમરપાડા લાગુના વિસ્તારની સાથે વાકલેન લાગુના વિસ્તાર છે, કોસંબા લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો વ્યારા છે, આવા લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો મિત્રો ગુજરાતમાં હજુ પણ ભાવનગર, જૂનાગઢ, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તો ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતાની ધોધમાર વરસાદ અત્યારે ગુજરાતમાં ભૂકા બોલાવશે. અને મિત્રો વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થયો છે આ વરસાદી રાઉન્ડ છે મિત્રો 6 તારીખ, 7 તારીખ અને મહત્તમ 8 તારીખ સુધી છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદની જે ગતિવિધિ ઉત્તર ગુજરાતના, ઉત્તર ભારતના ભાગો તરફ આગળ વધી છે. અરવલ્લી લાગુના વિસ્તાર છે, મહીસાગર લાગુના વિસ્તારમાં ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ છે આવતી જોવા મળી છે અને વાતાવરણની અસ્થિરતા સર્જાતી